એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી જે ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 300 હાથ, ઘણી વખત અમે 300 હાથ દાખલ કરવા માટે માણસ પથારી બસવું હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી, અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં, અને એમાં 300 હાથ 10 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ અમે લડશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.